ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર અથવા તો ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન. ગ્લાયકોલિસિસની પ્રક્રિયા. આ પ્રક્રિયા ક્યાં થાય? કોષ રસ આધારકમાં. એમાં 2 એટીપી બને અને 2 NADH2 NADPH2 NADH2 શું બને? NADH2. ગ્લાયકોલિસિસ પછી શું આવે? ક્રેબ્સ ચક્ર. ક્રેબ્સ ચક્રની પ્રક્રિયા ક્યાં થાય? કણાભ સૂત્રના આધારકમાં. જેને શું કહેવાય? મેટ્રિક્સ. આ પ્રક્રિયા દરમિયાન આપણી ટ્રીક હતી એ ટ્રીક પ્રમાણે A 3 5 7 અને 9 એમાં આમાંથી શું બનશે? NADH2 અને 7મામાંથી બનશે FADH2. આમાંથી NADH2. ત્યાર પછીની જે ત્રીજી પ્રક્રિયા આવે એને કહેવાય ETS અથવા ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ. આ પ્રક્રિયા થાય કણાભ સૂત્રના અંતઃપટલમાં. કણાભ સૂત્રનું અંતઃપટલ અથવા એને શું કહેવાય? ક્રિસ્ટી. ત્યાં થાય. ગ્લાયકોલિસિસની પ્રક્રિયામાં કેટલા એટીપી બને? 2. ક્રેબ્સ ચક્ર દરમિયાન આધારક સ્તરે કેટલા એટીપી બને? 2. 1 બને પણ 2 વખત ક્રેબ્સ ચક્ર થાય તો 2. અને 34 એટીપી શેમાંથી બનશે? ETS માંથી બનશે. આપણે ગણતરી કરી લીધી હતી કે 34 એટીપી છે આના દ્વારા બને કણાભ સૂત્રના અંતઃપટલમાં. પણ એ પ્રક્રિયા કઈ રીતે થાય? તો ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ એ ક્યાં થાય? તો કે કણાભ સૂત્રનું અંતઃપટલ. આ કણાભ સૂત્રનું આપણે અંતઃપટલ દર્શાવીએ. આ કણાભ સૂત્રનું અંતઃપટલ. આ છે એ કણાભ સૂત્રનું આધારક એટલે કે મેટ્રિક્સ છે. અને આ બાજુ છે એ 2 પટલ વચ્ચેનો અવકાશ, અંતઃપટલ અવકાશ. કઈ રીતની સિચ્યુએશન? કણાભ સૂત્ર તમામ હોય અને અંતઃપટલ કહેવાય. આને શું કહેવાય? મેટ્રિક્સ. આને શું કહેવાય? મેટ્રિક્સ. તો આપણે આને સમજો. આમ છે તો આ મેટ્રિક્સ એટલે આ બાજુ મેટ્રિક્સ આવ્યું. પછી આ જે છે એ શું છે? અંતઃપટલ એટલે આપણે ડબલ લાઈનમાં દોર્યું અંતઃપટલને. આ બાજુ એવું આ વિસ્તાર એટલે 2 પટલ વચ્ચેનો અવકાશ થયો. આની આકૃતિ આપણે દોરી. આ ઊભો લીટો એટલે આ ઊભો લીટો એને શું કહેવાય? અંતઃપટલ. આ બાજુ 2 પટલ વચ્ચેનો અવકાશ, ઇન્ટરમેમ્બ્રેન સ્પેસ, IMS, ઇન્ટરમેમ્બ્રેન સ્પેસ. અને આ જે છે એ મેટ્રિક્સ એટલે કે કણાભ સૂત્રનું આધારક છે. એટલે એ આ બાજુ દર્શાવેલું છે. તો કણાભ સૂત્રના અંતઃપટલમાં ઇલેક્ટ્રોનનું વહન કરતા ઇલેક્ટ્રોન વાહક આવેલા હોય છે. કુલ સંકુલની સંખ્યા 5 છે. એમાં સંકુલ 1 આ સંકુલ 1 અને સંકુલ 1 દ્વારા દર્શાવીએ. એમાં FMN અને આયન પ્રોટીન સંકુલ એટલે FES. FMN અને FES. સંકુલ 2 અહીંયા એમાં FAD એમાંથી FES. સંકુલ 2. સંકુલ 3 કણાભ સૂત્રના અંતઃપટલની અંદર આવેલી રચના છે. એની આપણે વાત કરીએ છીએ. અહીંયા NADH2 માંથી શું બનશે? NAD. તો એનું શું થયું કહેવાય? NADH2 માંથી NAD બને એને શું કહેવાય? NADH2 માંથી NAD બને એને ઓક્સિડેશન કહેવાય. એને કહેવાય ઓક્સિડેશન. ઓક્સિડેશન થાય એટલે એમાં શું મુક્ત થયું? હાઇડ્રોજન મુક્ત થયો. 2H+. અને ઉત્સેચક આવે NAD ડિહાઇડ્રોજિનેજ. હાઇડ્રોજન દૂર થયો એટલે NAD ડિહાઇડ્રોજિનેજ. આ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન મુક્ત +2. અહીંયા સંયોજકતા કેટલી થઈ? +2. તો 2 ઇલેક્ટ્રોન એટલે આ ઇલેક્ટ્રોન પહેલા ક્યાં જાય? FMN. ત્યાંથી ઇલેક્ટ્રોન ક્યાં જાય? FES. આયન પ્રોટીન સંકુલ. એટલે આ સંકુલ 1 થયું કહેવાય. FES માંથી ઇલેક્ટ્રોન જાય યુબિક્વિનોનમાં. ઇલેક્ટ્રોન ક્યાં જાય? યુબિક્વિનોન. યુબિક્વિનોનમાંથી આ ઇલેક્ટ્રોન ક્યાં જાય? તો કે રિડ્યુસ્ડ યુબિક્વિનોન UQH. હાઇડ્રોજન છે એનું રિડક્શન કરી નાખે.
અને ત્યાંથી એ ઇલેક્ટ્રોન આવશે સાઇટોક્રોમ બી. ક્યાં આવશે? સાઇટોક્રોમ બી. સાઇટોક્રોમ બી માંથી આવશે સાઇટોક્રોમ સી. વચ્ચે આયન પ્રોટીન સંકુલ એટલે FeS અને સાઇટોક્રોમ સી. આ ઇલેક્ટ્રોનનું વહન છે. આને સંકુલ 3 કહેવાય. આને શું કહેવાય? સંકુલ 3. સંકુલ 2 માં શું છે? FAD અને FES. આ 7 નંબર ક્યાં દર્શાવ્યું છે આપણે? અહીંયા આ 7 નંબર ઉપરથી ક્રેબ્સ ચક્રમાં આ જગ્યાએથી સક્સેનિક એસિડ પછી FADH2 બને ને, એ FADH2 એનું ઓક્સિડેશન થાય એટલે FAD અને શું મુક્ત થાય? 2H+ અને ઇલેક્ટ્રોન છે ક્યાં જાય? ઇલેક્ટ્રોન વાહકમાં એટલે FAD. ત્યાંથી ઇલેક્ટ્રોન ક્યાં જાય? FeS આયન પ્રોટીન સંકુલ અને સંકુલ 2 કહેવાય. ત્યાંથી ઇલેક્ટ્રોન જશે યુબિક્વિનોનમાં. યુબિક્વિનોન આ ઇલેક્ટ્રોન ક્યાં જાય? યુબિક્વિનોનમાંથી રિડ્યુસ્ડ યુબિક્વિનોન. રિડ્યુસ્ડ યુબિક્વિનોન ત્યાંથી જાય સાઇટોક્રોમ બી. આ ઇલેક્ટ્રોન સાઇટોક્રોમ બી માંથી FeS ત્યાંથી સાઇટોક્રોમ સી. સાઇટોક્રોમ સી છે ને એ ચલિત ઘટક છે. સાઇટોક્રોમ સી એ ચલિત ઘટક છે જેનું સ્થળાંતર થઈ શકે, એટલે કે આ પટલની અંદર અંતઃપટલમાં એનું સ્થળાંતર થઈ શકે સાઇટોક્રોમ સીનું. એટલે એ સંકુલ 4 માં જશે. અહીંયા આપશે સંકુલ 4. અંતઃપટલ ઉપર જ આવેલું સંકુલ 4. ત્યાં સાઇટોક્રોમ એ ને આપશે અને ત્યાંથી આવશે સાઇટોક્રોમ A3. આ બે કોપરયુક્ત ઘટક હોય, એમાં કોપર કેન્દ્ર આવેલું હોય. તો સાઇટોક્રોમ સી માંથી ઇલેક્ટ્રોન ક્યાં ગયા? સાઇટોક્રોમ એ. અને ત્યાંથી ઇલેક્ટ્રોન ક્યાં ગયા? A3. ત્યાંથી આ ઇલેક્ટ્રોન છે એ વાતાવરણના ઓક્સિજન સાથે જોડાઈ જાય. 1/2O2 એટલે ખાલી ઓક્સિજન છે ને પરમાણુ O, અને એમાં સંયોજકતા કેટલી થઈ? -2. એ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે એટલે શું બનાવે? પાણીનો અણુ એટલે H2O નું નિર્માણ થયું. આ રીતના H2O. ઉત્સેચક આવશે સાઇટોક્રોમ ઓક્સિડેઝ. સાઇટોક્રોમ ઓક્સિડેઝ ઉત્સેચક આવશે. હવે આ જે પ્રક્રિયા છે એમાં જે NADH2 વાળી પ્રક્રિયા થાય. NADH2 ક્યાં ક્યાં ઉત્પન્ન થાય? એક તો ગ્લાયકોલિસિસમાં ઉત્પન્ન થાય ને અહીંયા, અને ક્રેબ્સ ચક્રની અંદર આ જગ્યાએ NADH2 ઉત્પન્ન થાય. એ NADH2 નું ઓક્સિડેશન થાય એટલે જે ઇલેક્ટ્રોન મુક્ત થાય એ ઇલેક્ટ્રોન વાહક FMN FES એટલે સંકુલ 1, ત્યાંથી યુબિક્વિનોન, ત્યાંથી રિડ્યુસ્ડ યુબિક્વિનોન, ત્યાંથી સંકુલ 2 એટલે સાઇટોક્રોમ બી, FES સાઇટોક્રોમ સી એટલે સંકુલ 3 કહેવાય. સંકુલ 3 માંથી સંકુલ 4 માં જાય, સંકુલ 4 કહેવાય. અને શું કહેવાય? સંકુલ 4. સાઇટોક્રોમ A3 અને પછી પાણી એનું નિર્માણ થયું. આ ઇલેક્ટ્રોનનું વહન થયું એ વખતે આ જે હાઇડ્રોજન છે એ કોની સાથે જોડાય છે? આપણા કોની સાથે? એ યુબિક્વિનોન છે એ હાઇડ્રોજનને આ બાજુ મોકલી દે એટલે 2H+. એ બધા આ બાજુ મોકલી દે. જ્યાં જ્યાં હાઇડ્રોજન હોય ક્યાં આવીએ? 4H+ લખ્યું, 2H+ આપણે ચાલે, સમજી લેવાનું. તો જેટલા પણ પ્રોટોન છે એ આના ઓક્સિડેશનથી મુક્ત થયા એ બધા જ કઈ બાજુ આવી ગયા? અંતઃપટલ અવકાશમાં આવી ગયા. આમ અંતઃપટલ અવકાશમાં પ્રોટોનની સાંદ્રતા વધી જાય. આ બધા પ્રોટોન આ બાજુ મૂકવા માંડે. ઇલેક્ટ્રોન આવે એની સાથે સાથે આ જે યુબિક્વિનોન છે એ પ્રોટોનને આ બાજુ લઈ આવે. તો અહીંયા પ્રોટોનની સાંદ્રતા વધી ગઈ, આ બાજુ પ્રોટોનની સાંદ્રતા ઓછી થઈ. તો એને શું કહેવાય? સાંદ્રતાનો ઢોળાંશ કહેવાય ને. વધુ સાંદ્રતાથી તો એ પ્રોટોન ઢોળાંશ થયો એટલે રાસાયણિક અધિતર્ક કેમિઓસ્મોટિક થિયરી જે પ્રકાશ સંશ્લેષણમાં આવે એ મુજબ અહીંયા સંકુલ આવેલું હોય. આ સંકુલ છે એક વિશિષ્ટ પ્રકારના પ્રોટીનનું બનેલું હોય, એને સંકુલ 5 કહેવાય. સંકુલ 5ના 2 ભાગ હોય, F0 અને F1 કણ. એમાં આજે આ અંતર્ગત પ્રોટીન કહેવાય. અંદરની બાજુ આવેલું હોય એને શું કહેવાય? અંતર્ગત પ્રોટીન. એ અંતર્ગત પ્રોટીન છે ને આમ ચેનલ ધરાવે. ચેનલ એટલે પછી આમ છિદ્ર હોય ને, ઓલા એકવા પોરિન્સ કહીએ કેમ એવી રીતના વચ્ચે છિદ્ર છે, એને F0 કહેવાય. અને આ જે છે એ બહિર્ગત પ્રોટીન છે, બહારના ભાગનું જે શીર્ષ છે એને શું કહેવાય? F1 કહેવાય. તો કણાભસૂત્રના અંતઃપટલમાં આવેલા F1 કણ, ક્રિસ્ટીના પટલ ઉપર F1 કણ, અથવા એનું બીજું નામ ઓક્સિઝોમ, અથવા એનું ત્રીજું નામ રેકેટ કણ પણ કહેવાય. આ MCQ આપેલું છે ABCમાં. રેકેટ, પેલા બેડમિન્ટનના રેકેટ જેવું હોય ને એટલા માટે. તો આ જે પ્રોટોન છે આમાંથી પસાર થાય ઇલેક્ટ્રોન. એ વખતે જ્યારે આ ઢોળાંશ તૂટે એટલે અહીંયા ATP નું નિર્માણ થાય. ADP માંથી શું બને? ATP. અને ઉત્સેચક આવે ATP સિન્થેટેજ. ATP સિન્થેટેજ. અહીંયા વધુ સાંદ્રતા છે, અહીંયા ઓછી સાંદ્રતા છે, એટલે પ્રોટોનનો ઢોળાંશ થયો. ઢોળાંશ તૂટે એટલે ઉર્જા મુક્ત થાય. એ ઉર્જાનું રૂપાંતર છે ક્યાં સ્વરૂપે થાય? ATP સ્વરૂપે થાય. તો ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર
આખું ક્યાં આવેલું હોય? કણાપ સૂત્રના અંતઃપટલમાં આવેલું હોય. આ બધા સંકુલ 1, સંકુલ 3, સંકુલ 2, સંકુલ 4 અને સંકુલ 5 કહેવાય. કુલ 5 સંકુલ છે. ઇલેક્ટ્રોનનું વહન સંકુલ 1 માંથી ક્યાં થાય? સંકુલ 3 માં થાય. સંકુલ 1 માંથી સંકુલ 3 માં, 3 માંથી 4 માં, 4 માંથી 5. 1, 3, 4, 5. અને FADH2 માટે શું આવે? 2, 3, 4, 5. 1 અને 2 ઓપ્શન છે, બેયમાં નો આવે. 1, 3, 4, 5 અને ઓલું 2, 3, 4, 5. ખાલી આટલો પેલો સ્ટેપ જ બદલે. જો આમાં પેલા સ્ટેપમાં તમે જુઓ, એમાં નીચે લાઈન આપી છે આપણે ટેક્સ્ટબુકમાં. NaDH2 એના ઇલેક્ટ્રોન ક્યાં જાય? FMN અને FES. એને સંકુલ 1 કહેવાય. સંકુલ 1 માંથી ક્યાં જશે? યુબિક્વિનોન, રિડ્યુસ્ડ યુબિક્વિનોન. પછી એમાંથી ક્યાં જશે? સાઇટોક્રોમ B, FES, સાઇટોક્રોમ C. એને સંકુલ 3 કહેવાય. ત્યાંથી ક્યાં જશે? સાઇટોક્રોમ A અને A3. A અને A3 ને પછી ત્યાંથી શું બની જાય? પાણી. હવે જ્યારે FADH2 વાળું તમે જુઓ તો ખાલી આટલો જ ચેન્જ થાય. FADH2 માંથી શું આવશે? FAD, FES. એને સંકુલ 2 કહેવાય. બાકીનું બધું સેમ હશે. ત્યાંથી પછી જો પાછું આવ્યું યુબિક્વિનોન, રિડ્યુસ્ડ યુબિક્વિનોન, સાઇટોક્રોમ B, સાઇટોક્રોમ C, સાઇટોક્રોમ A, A3. એ બેયમાં કોમન જ આવે. બે લાઈનમાં ખાલી કોમન જ છે. ખાલી પેલો આટલો જ ફેર પડે. આ સંકુલ 1 અને સંકુલ 2. NaDH2 હોય તો સંકુલ 1 માં જાય, FADH2 હોય તો સંકુલ 2 માં જાય. NaDH2 માંથી આ રીતના જે ઉર્જા ઉત્પન્ન થાય એમાંથી કેટલા ATP નું નિર્માણ થાય? 3. અને FADH2 દ્વારા જે ઉર્જા ઉત્પન્ન થાય એને કારણે કેટલા ATP બને? 2 ATP નું નિર્માણ થાય. તો આ અંતઃપટલ અવકાશ, સોરી, કણાપ સૂત્રના અંતઃપટલમાં થતી પ્રક્રિયા એટલે ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ. અને કેમી ઓસ્મોટિક ક્રિયાવિધિ એમાં ભેગી આવી જ ગઈ કે અહીંયા પ્રોટોન વધારે છે, અહીંયા પ્રોટોન ઓછા. અહીંયા એટલે ક્યાં? અંતઃપટલ અવકાશમાં. અને આધારકની અંદર પ્રોટોનનું પ્રમાણ કેવું હોય? ઓછું. તો એને કારણે જે પ્રોટોન ધોળાંશ ઉત્પન્ન થાય એ કેમાંથી પસાર થાય? F0, F1. F0, F1 છે પ્રોટીન છે. આને પટલમય પ્રોટીન કહેવાય, જે છિદ્ર ધરાવે એટલે ચેનલ ધરાવે. જ્યારે F1 છે એ પરિઘીય પ્રોટીન છે, ગોળાકાર પ્રોટીન છે, બહાર આવેલું પ્રોટીન છે. અને એને કારણે જે ઉર્જા મુક્ત થાય એ ઉત્સેચક ATP સિન્થેટેજ, એની મદદથી ATP નું નિર્માણ થાય. તો આ ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર અથવા ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ. નીચે જે બે લાઈન આપી છે ને એ પહેલા પાકી કરવાની, એટલે ક્રમ યાદ રહી જાય, એટલે આકૃતિ પછી યાદ રહી. એમ્ફીબોલિક પથ. ATP ની ગણતરી તો આપણે કરી લીધી. ATP ની ગણતરી 38 ATP કઈ રીતે બને? હવે જોઈએ એમ્ફીબોલિક પથ. ગ્લુકોઝ આપણે સ્વાસ્થ્ય પદાર્થ તરીકે, કાર્બોદિત તરીકે શું હોય? ગ્લુકોઝ. તો ગ્લુકોઝમાંથી પહેલા શું બને? તો કે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ, પછી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ, પછી એમાંથી ફ્રુક્ટોઝ 1,6 ડાયફોસ્ફેટ. આમાંથી બે ભાગ થાય એટલે ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ અને ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ છે એમાંથી બનશે પાયરુવિક એસિડ. આ ગ્લાયકોલિસિસ. પાયરુવિક એસિડમાંથી બનશે એસિટાઇલ કોએન્ઝાઇમ. એસિટાઇલ કોએન્ઝાઇમ છે કેમાં દાખલ થાય? ક્રેબ્સ ચક્રમાં. આ ક્રેબ્સ ચક્ર. અને ક્રેબ્સ ચક્રમાંથી શું મુક્ત થાય? CO2. સંપૂર્ણ દહન થઈ જાય. તો ગ્લાયકોલિસિસ, પછી આ ક્રેબ્સ ચક્ર પૂર્વની પ્રક્રિયા અને ક્રેબ્સ ચક્ર. આ કાર્બોદિતનું દહન થયું. માની લો ખોરાક તરીકે આપણે પ્રોટીનનો ઉપયોગ કર્યો હોય ખોરાકમાં, અને જ્યારે ગ્લુકોઝ એટલે કે કાર્બોદિત અને લિપિડ ના હોય તો, જ્યારે કાર્બોદિત અને લિપિડ ના હોય ત્યારે શરીરમાં સ્વાસ્થ્ય પદાર્થ તરીકે શેનો ઉપયોગ થાય? પ્રોટીનનો. પ્રોટીનમાંથી કોઈ દી શક્તિ ના મળે. શક્તિ એમાં શેમાંથી મળે? કાર્બોદિતમાંથી. આપણે શક્તિ જોતી હોય તો કાર્બોદિત એટલે ગ્લુકોઝનું પાણી પીઓ, ગોળ ખાવ, એનાથી થાય. પ્રોટીન ખાવાથી શક્તિને આપણે શરીરનું બંધારણ માટે જરૂરી છે. પ્રોટીનનું પાચન થાય તો શું બને? એમિનો એસિડ. માની લો કે એમિનો એસિડમાંથી આપણે ઉર્જા પ્રાપ્ત કરવી. શરીરમાં આપણે ઉપવાસ કર્યો, 1 મહિનાનો ઉપવાસ હોય તો કાર્બોદિત ને લિપિડ ને બધું ખાલી થઈ ગયું, તો પ્રોટીનનો ઉપયોગ થાય. તો પ્રોટીનના પાચનથી એમિનો એસિડ. આ એમિનો એસિડ છે એમાંથી પાયરુવિક એસિડ બની જાય. તો પાયરુવિક એસિડ બને તો પછી આખું સાયકલ આવી ગયું, એમાંથી જે ATP બને એ. તો આ ઉર્જાનો સ્ત્રોત થઈ ગયો. પણ જ્યારે આપણે વધારે પડતી કાર્બોદિત લેતા હોય અને કાર્બોદિતનું શરીરમાં જરૂર ના હોય ને ઉર્જાની જરૂર ના હોય તો પાયરુવિક એસિડમાંથી એમિનો એસિડ બને. તો બે બાજુ જ્યારે આની જરૂર હોય ત્યારે આમાંથી આ બની જાય, અને આની જરૂર ના હોય ત્યારે આમાંથી આ બની જાય. એટલે એમ્ફીબોલિક એટલે બે બાજુ પ્રતિવર્તી પ્રક્રિયા છે, એમ્ફીબોલિક પથ કહેવાય. એવી જ રીતના આપણે ખોરાકમાં લિપિડ હોય
ઘી, માખણ, તેલ. તો લિપિડનું પાચન થાય એટલે શું બનશે? ફેટી એસિડ. ફેટી એસિડ અને ગ્લિસરોલ. ગ્લિસરોલમાંથી DHAP બની જાય, ડાયહાઇડ્રોક્સી એસિડ ફોસ્ફેટ. એમાંથી પાછું આ બને એટલે આખું ચાલુ થઈ ગયું. જરૂર પડે તો DHAPમાંથી ગ્લિસરોલ બની જાય. ફેટી એસિડમાંથી એસિટલ કોએન્ઝાઇમ બને અને એસિટલ કોએન્ઝાઇમમાંથી ફેટી એસિડ બને. એટલે આ બધી પ્રતિવર્તી પ્રક્રિયા છે. જેની શરીરમાં જરૂરિયાત હોય એ ફેટી એસિડનું બીટા ઓક્સિડેશન થાય એટલે એમાંથી એસિટલ કોએન્ઝાઇમ ને પછી ક્રેબ્સ સાયકલ ચાલુ થઈ ગયું. તો આને કહેવાય એમ્ફીબોલિક પથ, કે શરીરની અંદર ચયાપચયની ક્રિયા, ચય અને અપચય બનવું ને તૂટવું, એ ચયાપચયની ક્રિયામાં જેવી જરૂરિયાત હોય એ મુજબ આમાંથી આ પણ બને, આમાંથી આ પણ બને, આમાંથી આ પણ બને, આમાંથી આ પણ બને, બે બાજુ પ્રક્રિયા થતી હોય. તો આને એમ્ફીબોલિક ઉભયધર્મી પરિપથ કહેવાય. એને શું કહેવાય? ઉભયધર્મી પરિપથ. ઝારક શ્વસનમાં કેટલી ઉર્જા મુક્ત થાય? 38 ATP. અત્યાર સુધી આપણે જે ભણ્યા અપવાદને બાદ કરતા કે ઝારક શ્વસનની અંદર કુલ 38 ATP બને. એક એટીપીની અંદર જે ઉર્જા હોય, એક એટીપીની ઉર્જા એ હોય લગભગ 7.6 કિલો કેલરી. 7.6 ટોટલ કરો કેટલી આવશે? 288 કિલો કેલરી. 288 કિલો કેલરી ઉર્જા પ્રાપ્ત થાય. 288. એક એટીપીમાં કેટલી ઉર્જા હોય? 7.6. તો 38 એટીપીમાં કેટલી થઈ? 288. હવે આપણે એક ગ્લુકોઝ એનું ઝારક શ્વસન કરીએ તો 686 કિલો કેલરી ઉર્જા ઉત્પન્ન થવી જોઈએ. અહીંયા એક ગ્લુકોઝમાંથી કેટલા એટીપી બન્યા? 38. અને એની ઉર્જા ગણો તો એક ગ્લુકોઝમાંથી કેટલી? 288 કિલો કેલરી ઉર્જા ઉત્પન્ન થવી જોઈએ. કેટલી? 686. થઈ કેટલી? તો એની કાર્યક્ષમતા કેટલી થાય? એની કાર્યક્ષમતા ગણો તો આ 50% ન થઈ ને, અડધી ન થઈ, એટલે કાર્યક્ષમતા કેટલી થાય? 42% થશે. આની કાર્યક્ષમતા 42%. આ શું સૂચવે ખબર? ભણી ગયા કેમિસ્ટ્રીમાં. ગ્લુકોઝમાં રહેલી સ્થિતિશક્તિનું આપણે મુક્ત ઉર્જામાં રૂપાંતર કર્યું. ગ્લુકોઝમાં હતી ને ઉર્જા કેટલી? એક ગ્લુકોઝ અણુમાં કેટલી ઉર્જા હોય? એ ઉર્જા મુક્ત કરી આપણે. તો કેટલી મુક્ત થઈ? તો ઉર્જાનું પરિવર્તન ક્યારેય 100% ન હોય. ડેલ્ટા G મુક્ત ઉર્જા. અને બરાબર, એટલે એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતર થાય ત્યારે શું થાય? ઉર્જાનો વ્યય થાય. 100% કાર્યક્ષમતા હોતી નથી. તો ગ્લુકોઝમાં થિયોરેટિકલી 686 કિલો કેલરી ઉર્જા હોય, પણ આપને મળે નહીં. આપને મળે કેટલી? 288 જ મળે. એટલે કે 42% જ મળે. પૂરેપૂરું કન્વર્જન થતું નથી. તો આ ઝારક શ્વસનની કાર્યક્ષમતા કહી શકાય. એને ઝારક શ્વસનના 3 તબક્કા: ગ્લાયકોલિસિસ, ક્રેબ્સ ચક્ર અને ETS, ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન.